શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના વદ પક્ષની 13મી તિથિથી લઈને અષાઢ અમાવસ્યા સુધી 3 દિવસ ચાલતું વ્રત, એ વ્રત જીવ્રત વ્રતની વ્રતકથા અને પૂજન વિધિ વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. બોલો મહાશક્તિ મહામાયા એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંની જય. મિત્રો, એ વ્રત જીવ્રત વ્રત તે પરણેલી બહેનો પોતાના સુખ સૌભાગ્ય માટે કરે છે, પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, સંતાન સુખ માટે કરે છે. અષાઢ વદની 13મી તિથિ એટલે કે ત્રયોદશીની તિથિથી લઈને અમાવસ્યા સુધીનું આ વ્રત છે. આ દિવસે બહેનો વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને મા એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંની પૂજા ઉપાસના કરે છે. દેવીઓના નામ લઈને તેમનું પૂજા કરીને ઉપવાસ કરવામાં આવે છે. ફલ ફલાદી ભોગ સમર્પિત પણ થાય છે અને તેને આરોગાય પણ છે. અને છેલ્લા દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે રાત્રિના જાગરણ કરવાનું હોય છે. આ રીતે 5 વર્ષનું આ વ્રત કહેવાય છે અને ત્યારબાદ તેનું ઉજવણું થાય છે. આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે છે, માટે પરણેલી બહેનો જ આ વ્રત કરી શકે છે, એ વાત ખાસ યાદ રાખવી. જે બહેનો એ વ્રત માનું વ્રત નથી કરી શકતી તેઓ જીવ્રત માનું એટલે કે જ્યાં સુધી જીવન છે, જ્યાં સુધી બહેનોનું આયુષ્ય છે ત્યાં સુધી પણ જીવ્રત માનું 1 દિવસનું વ્રત કરી શકે છે. તે છે અષાઢ માસની અમાવસ્યાનું વ્રત. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને મા જીવ્રત માના વ્રતનો સંકલ્પ કરીને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી વ્રત કરશે, જેથી તેમના પતિના આયુષ્યની રક્ષા થાય અને જે સંતાનો છે તેનું સુખાકારી રહે, આયુષ્ય રહે, મા તેની રક્ષા કરે. એવા ભાવ સાથે જીવ્રત માનું વ્રત જીવનભર રહેવાય છે. આ રીતે વ્રતની સાદી સરળ વિધિ છે. ત્યારબાદ વ્રતકથા અવશ્ય સંભળાય છે. એ વ્રત જીવ્રત, જયા અને વિજયામાંનું પૂજન થાય છે. જે બહેનો આ વ્રત કરવા માંગે છે તેઓ મંદિરે જઈને પણ પૂજન કરી શકે છે. બ્રાહ્મણ દેવ દ્વારા અથવા તો બ્રાહ્મણી દ્વારા પૂજન થાય છે. ત્યાં જઈને પૂજાની સામગ્રી સાથે આ વ્રત કરાય છે. ઘણા બહેનો આ વ્રત દરમિયાન જ્વારાની વાવણી પણ કરે છે અને અમાવસ્યાનો પણ દિવસ આવે છે, એટલે પિતરોની પૂજા ઉપાસનાની સાથે આ વ્રત પણ થાય છે, જેથી ઘરમાં સુખ સૌભાગ્ય બની રહે, વંશ વૃદ્ધિ થાય એ માટે પણ આ વ્રત લેવાય છે. આ વ્રત ઘણું કપરું વ્રત કહેવાય છે. જે બહેનો 3 દિવસ સુધી આ વ્રત રાખે છે, 3 દિવસ ઉપવાસ કરવાનો હોય છે અથવા તો નમક વગરનું ભોજન પણ કરી શકાય છે જો શરીર સાથ ન આપતું હોય તો. અને આ વ્રત દરમિયાન દીવો પણ પ્રગટાવવાનો હોય છે, એટલા માટે પણ આ દિવસને દિવાસો પણ કહેવાય છે. અમાવસ્યાના દિવસે આખો દિવસ દીપ જ્યોતિ પ્રગટાવીને રાખવાની હોય છે અને જાગરણ આખી રાત કરવાનું હોય છે. શિવ પાર્વતીજીનું પૂજન પણ કરી શકાય છે અને જે રીતે આપણે સાદી સરળ રીતે પૂજન કરી શકીએ એ રીતે પૂજન થાય છે. પરંતુ આમાં ઘેરે જ આમ તો આપણે દીવો પ્રગટાવીને માની આરાધના કરી શકાય છે. જોકે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ હોય, એ પ્રમાણે જાણી લેવું જોઈએ. અને આ એ વ્રત જીવ્રત માની વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ. આવો આપણે સાંભળીએ મા એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાંની કથા. એ વ્રત જીવ્રત વ્રતકથા. બોલો માતા મહામાયા જોગમાયાની જય. એ વ્રત જીવ્રત વ્રતકથા. એક હતા બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બ્રાહ્મણ જ્ઞાની તથા ધાર્મિક હતા.
જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવના હતા. બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી. તેમને ત્યાં સંતાન ન હતું. આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શિવનું તપ કરું, તેમની આરાધના કરું. ભગવાન શંકર ભોળાનાથ છે, તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે. આવો વિચાર કરીને તેઓ જંગલ તરફ ચાલી નીકળ્યા. તે ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા. ત્યાં તેમણે એક મહાદેવનું મંદિર જોયું. આ મંદિરમાં કોઈ આવ જા કરતું ન હતું. તે અવાવરું પડ્યું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારીને બ્રાહ્મણ દેવ પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું. પછી તે ભગવાન શિવની પૂજા કરવા બેસી ગયા. તેણે સતત 6 દિવસ સુધી ભગવાન શિવનું કઠોર તપ કર્યું. છતાંય ભગવાન શિવ પ્રસન્ન થયા. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. તેણે તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, તારે શું જોઈએ છે? ત્યારે પારધી કહે છે, હે શિવશંકર, મારે તો 7 દીકરા જોઈએ છે. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું, તથાસ્તુ. પ્રભુ તો અંતર્ધ્યાન થઈ ગયા. પારધી તો વરદાન લઈને ચાલ્યા ગયા. આ જોઈને બ્રાહ્મણને આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યા કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં શિવજી પ્રસન્ન થયા અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત જ પ્રભુ પ્રસન્ન થઈ ગયા અને વરદાન પણ આપી દીધું. શું ભગવાનના ઘેરે પણ આવો ઘોર અન્યાય છે? આવું જોઈને બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા. તેણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ જેવા શિવલિંગ પર માથું પછાડવા ગયા કે ત્યાં જ ભગવાન મહાદેવ ફરી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં મારા ઘેરે પારણું બંધાતું નથી. જ્યારે પેલા પારધીને તો તમે ઘડીકમાં જ 7 દીકરા આપી દીધા. આ સાંભળીને પ્રભુએ બ્રાહ્મણ દેવને સાંત્વના આપી અને કહ્યું, બ્રાહ્મણ, જો પેલો છાણનો પોદળો, તેમાં કેટલા કીડા ખદબદે છે. પારધીને 7 દીકરા આપ્યા, પણ એવા જ જાણજે. જા, હું તને એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં. સારું કહીને બ્રાહ્મણે તો પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ ઘેરે પાછા ફર્યા. થોડા દિવસમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પૂરા 9 માસ થયા એટલે રૂપાળા દીકરાએ જન્મ લીધો. બ્રાહ્મણ બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો. દિવસે દિવસે દીકરો મોટો થવા લાગ્યો. દીકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. ભણવામાં ખૂબ જ હોશિયાર. એકવાર વાંચે કે આખો પાઠ તેને મોઢે થઈ જાય. ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો. તે 12 વર્ષનો થયો કે ગામે ગામેથી તેના માગા આવવા માંડ્યા. આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા. હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શિવને આપેલ શરત પણ ભૂલી ગયા. દીકરાનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો. બ્રાહ્મણે તો સારી દીકરી જોઈને પોતાના દીકરાનું સગપણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ લઈ લીધા. તેણે સગા સંબંધીઓને તેડાવીને જાન જોડી અને ઉપડ્યા વેવાઈને ઘેર. ખૂબ જ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા. 3 દિવસ પછી કન્યાને લઈને જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીના ચમકારા થવા લાગ્યા. જોત જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર વૃક્ષની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું
અને તે એક ભયંકર ચીસ પાડીને ધરતી ઉપર ઢળી પડ્યા. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતરો નાગ સળસળાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલું છમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જાનૈયાઓમાં તો રો કકડ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરીને રડતા રડતા ચાલતા થયા. પરંતુ તે દીકરાની વહુ તેમની સાથે એટલે કે પોતાના પતિ પાસે જ રહી. તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી. બધાએ તેને ઘણી સમજાવી, છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડીને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું. તે તો શબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતાં એ વ્રતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી. એટલે એ વ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું. એ વ્રતમાં એ વહુને જોતાં જ પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુ બોલી, માં, હું ભૂત નથી, પ્રેત નથી, હું તો એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને શરણે આવી છું. પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાપ કરડ્યો. હે માં, મારા પતિને જીવતા કરો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું. ત્યારે વહુ બોલી, હા માં, તમે જે કહેશો તે કરીશ. વહુએ આમ બોલ્યું કે તરત સબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ દેરાના બારણા બંધ જોયા. તે બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુએ બારણું ઉઘાડ્યું. જીવ્રતમાએ વહુને જોતા પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુ કહે છે, હે માં, હું ભૂત નથી, પ્રેત નથી, હું એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખેવાળી કરું છું. માં, મારા પતિને રસ્તામાં સાપ કરડ્યો છે. આપ તેને સજીવન કરો. ત્યારે જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું, પણ તું મારું કહ્યું કરીશ તો? ત્યારે વહુએ હા કહી. હા કહેતા સબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થતાં જયામાં આવ્યા. તેમણે પણ દેરાના બારણા બંધ જોઈને વહુને પૂછ્યું, કોણ છે તું? ત્યારે વહુએ તેમને પણ એ જ રીતે જવાબ આપ્યો, માં, હું તમારું કહ્યું કરીશ. ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા આળસ મળીને ઊભા થયા. પોતાના પતિને સજીવન થયેલા જોઈને વહુ તો હરખ ઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કહી. પછી વર કહે છે, મને તો ખૂબ ભૂખ અને તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. પછી બંને જણાએ ફળ ખાઈને ધરાઈને પાણી પીધું. વર વહુ મંદિરમાં પગે લાગીને બહાર ઓટલે આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા માટે નીકળ્યા હતા. તેમણે વહુ અને વરને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા. તેમણે થયું
કે અરે, આ વરના માતા પિતા તો ગામમાં રો કકળ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને છોડીને ગામમાં પહોંચી ગયા અને તે બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યા, રડવાનું બંધ કરો. તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને સુખેથી વાતો કરે છે. ગોવાળોની વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા. બધાને આ વાત ખોટી લાગવા લાગી, કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના શબને જંગલમાં છોડીને આવ્યા હતા. ત્યારે બધાએ આ વાતની ખાતરી કરવા માટે છાના માના તપાસ કરાવી, તો તે વાત સત્ય નીકળી. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલ જાણીને રાજી થઈ ગયા. પછી તેઓ જાન જોડીને વર કન્યાનું સામૈયું કરે છે. પોતાના દીકરા વહુને સજીવન જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા. દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા. પછી બધા ઘેરે આવ્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન યાદ છે ને? વહુ બોલી, હા માતાજી. ત્યારે માં કહે છે, તો લાવ તારો દીકરો મને આપી દે. વહુએ તો દીકરાને બાળોતિયામાં વીંટીને એ વ્રતમાને આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે. સાસુ બોલી, અલી વહુ, છોકરો ક્યાં ગયો? ત્યારે વહુ બોલી, મને નથી ખબર. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એ કોઈ જાદુ તંત્ર મંત્ર તો જાણતી નહીં હોય ને, અને આ કામ પણ તેનું જ તો હોવું જોઈએ. નાનું બાળક ગુમ થયું તે આખા ગામમાં સમાચાર વેગે ફેલાણા. ગામમાં હાહાકાર મચી ગયો. થોડા સમયમાં તો તે વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. તે વખતે જીવરતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું, નક્કી મારી વહુ કોઈ ચૂડેલ જ છે, તે જ આ છોકરાને ખાઈ જાય છે. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા હતા. મધરાત થતાં જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા. સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી. તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા. વહુની ફરિયાદ પણ બધે કરવા લાગ્યા, પરંતુ વહુ ચૂપ જ રહી. અને આ વાત ધીરે ધીરે રાજાના કાને પડી. રાજાએ તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. ડોસીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી. રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતાં વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધા અને બાળકને લઈને અલોપ થઈ ગયા. વહુ શું કરે? શરત અનુસાર તેને માતાજીને સંતાનો આપવા પડ્યા. સવાર થતાં રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો દીકરો ના મળે. રાજા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું પકડીને કૂટવા લાગ્યા. કહેવા લાગ્યા, અરે રે, મારી વહુ તો ચૂડેલ લાગે છે, દીકરાઓને ખાઈ ગઈ. આમ કહેતા કહેતા રડી રડીને ટોણા મારવા લાગ્યા. પણ વહુ બિચારી શું બોલે? તે તો મૂંગી જ રહી. હવે દિવસે ને દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો. તે વહુને હવે એક નોકરાણીની જેમ રાખતા હતા. વહુ પણ મૂંગા મોઢે બધું સહન કરીએ જતા હતા. સમય જતાં વહુને 5મી વાર ગર્ભ રહ્યો. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં. સવાર થતાં જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતા પીળા થઈ ગયા અને બોલ્યા,
દીકરીને જીવતી રાખીને શું કરું? 4 દીકરા તો તું ખાઈ ગઈ. હવે તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. બહુ તો સવારે નાહી ધોઈને ડેરામાં ગઈ. તેણે 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, 4 બહેનો મારે ઘેરે ગોરાણી થઈને જમવા પધારજો. પછી વહુ ઘેરે આવીને જલ્દી રસોઈ કરવા બેઠી. તેણે તો જાતના પકવાન બનાવ્યા. સાંજ થતાં જ 4 માતાજી જમવા પધાર્યા. માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી દીકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? વહુએ પહેલેથી જ નાનકડી દીકરીને શીખવાડ્યું હતું કે આ રીતે બોલજે. ત્યારે દીકરી બોલી, સહુને 2 ભાઈ છે, મારે એકય ભાઈ નથી. ત્યારે માતાજી કહે છે, અરે બેટી, તારે તો 4 ભાઈ છે. જો આ રહ્યા. આમ કહીને 4 જે ભાઈઓ એના હતા તેને માતાજી પાછા આપે છે અને સૌને દીર્ઘાયુષ્યમાન કરીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. સાસુ તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે તો પોતાની વહુને ડાકણ માનતા હતા, પણ આ બધું કામ તો માતાજીનું હતું. સાસુમાએ વહુની માફી માંગી. વહુએ તો રાતે જંગલમાં બનેલી સર્વ બીના સાસુમાને કહી સંભળાવી. તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ 4 દીકરાનો ભોગ આપ્યો હતો, પણ માતાજીની કૃપાથી જ તેને 4 દીકરા પાછા મળ્યા. સાસુમાં તો 4 દીકરાને પોતાની કાખમાં લઈને રાજી થઈ ગયા. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા તે દીકરાને જોવા ડોસીમાના ઘેરે ઉમટી પડ્યા. તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા. આ બધું માતાજીના આશીર્વાદથી જ સંભવ થયું. હે વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, તમારું પૂજન કરનાર સૌને ફળજો. બોલો મા એ વ્રત જીવ્રતની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું એ વ્રત જીવ્રત વ્રતની વ્રતકથા, પૂજન વિધિ, મહિમા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. એ વ્રત જીવ્રતનું આ વ્રત, એ વ્રત જે નવપરિણીત સૌભાગ્યવતી બહેનો છે તે કરે છે, અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતમાનું વ્રત કરે છે, જે જીવનભર લેવાય છે, જેને દિવાસાનું વ્રત પણ કહેવાય છે. દીપ જ્યોતિ પ્રગટાવીને માની આરાધના થાય છે. દીવામાં જ માને સાક્ષાત બિરાજમાન કર્યા હોય એ રીતે દીવાનું ધ્યાન રાખવાનું હોય છે. આખી રાત જાગરણ હોય ત્યારે દીવો પ્રગટાવેલો રાખવાનો હોય છે. મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે. જ્વારાની વાવણી કરીને જીવ્રતમાની પૂજા અર્ચના કરીને 3 પ્રહરનું જાગરણ થાય છે. આ વ્રતમાં દેવી પાર્વતી અને મહાદેવની પૂજા ઉપાસના કરીને બહેનો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ વ્રત દિવાસાનું વ્રત પણ કહેવાય છે. એટલા માટે દિવાસો અર્થાત જાગરણનો દિવસ અને રાત્રિએ જાગરણ કરવાનું રહે છે. દિવસના પણ ઊંઘ કરાતી નથી, એટલા માટે પણ આ વ્રતને દિવાસો કહેવાય છે. દીપ પ્રગટાવીને માની આરાધના કરીને જાગરણ કરીને માના ગુણલા ગવાય છે. આ રીતે વ્રત થાય છે. માને આપણે પ્રાર્થના કરીએ કે હે મા, અમને અખંડ સૌભાગ્ય પ્રદાન કરજો, અમારા ખોડાના ખૂંદનારની રક્ષા કરજો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો એ વ્રત જીવ્રત માની જય. જયા વિજયા માની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.